સૌથી પહેલું જે આ બોટમ નેવિગેશન બાર આઇટમ હોય તો એની અંદર શું હોય, મતલબ આવડું આ હોમ આવે, હોમ આની અંદર ઇન્સ્ટાગ્રામમાં શું આવે છે, ફીડ્સ આવે છે. બધી યુઝરે જે કંઈ પણ પોસ્ટ કરેલું હોય એની ફીડ છે એની અંદર દેખાય છે. તો આપણે અહીંયા છે વ્યૂની અંદર જ આખું એક ઇન્સ્ટાગ્રામ નામનું એક પેકેજ બનાવીએ, ડિરેક્ટરી બનાવીએ, ઇન્સ્ટાગ્રામ વ્યૂઝ. આ ઇન્સ્ટાગ્રામ ડેશબોર્ડ પેજ એની અંદર જ છે. એટલે કંટ્રોલ સાથે હું અહીંયા મૂવ કરું છું, દેટ ઇઝ રિફેક્ટર. એટલે આપણને રિફેક્ટર કરવાનું કહે છે કે જેટલી જેટલી જગ્યાએ આવડું આ યુઝ થયું હોય એ બધી જગ્યાએ રિફેક્ટર કરી નાખીએ કે નહીં. તો 2 બની ગયા, અહીંથી આ ડિલીટ મારી દઈએ, રિફેક્ટર એટલે આ બની ગયું. કોપી કરીને આનું જે રેફરન્સ છે આપણે એક અપડેટ કરવા જાઓ, કંટ્રોલ અલ્ટર ઓ. આ જૂનું ઇમ્પોર્ટ છે એ કાઢી નાખશું અને હવે નવું, કારણ કે પાથ છે એ આપણો ચેન્જ થઈ ગયો છે. આની અંદર ગયા, આની અંદર છે પેલું આપણે બનાવશું, ધેટ ઇઝ શું નામ આપવું જોઈએ, આવડું આજે આપણે સ્ક્રીન બનાવશું એનું નામ શું હોય છે, શું નામ આપી શકાય આ ફાઇલનું? તમે હો તો શું નામ આપો? માની લો કે આ એપ્લિકેશન તમારે બનાવવાની આવી હશે, પ્રોજેક્ટ તમારે બનાવવાનું આવ્યું, હવે તમારે આ સેમ વસ્તુ જ ફોલો કરવી પડે, તો શું નામ આપવું જોઈએ આનું? ઓકે, હાલો હોમ સ્ક્રીન આપ્યું અને પછી આ હોમ સ્ક્રીન માંથી નીકળીને બીજે ક્યાંક વહી જાય છે તો પાછું નામ બદલાવશું. જે પણ એ સ્ક્રીનનું વર્કિંગ હોય ને એ એનું નામ હોવું જોઈએ. આ જે સ્ક્રીન બનશે એનું કામ શું છે? ફીડ બતાવી, કયા ફોર્મેટમાં? લિસ્ટ ફોર્મેટમાં. તો આનું નામ હશે કે યુઝર ફીડ લિસ્ટ પેજ. આ શેના માટે છે? આ નામ આપણે આવું આપ્યું, એનું વર્કિંગ પ્રમાણે નામ એ કોના માટે આપ્યું? અત્યારે તો માની લો કે આપણે બનાવ્યું હોય તો આપણને તો લાઈફ લોંગ યાદ જ રહેવાનું છે કે ભાઈ જો હોમ સ્ક્રીન નામ આપી દીધું તો હોમ સ્ક્રીનનું કામ આ જ છે, આપણને લાઈફ લોંગ. પણ જ્યારે મલ્ટિપલ ડેવલપર કામ કરતા હોય અને તમે થઈ ગયા પ્રોજેક્ટ મેનેજર, પછી તો આપણે અડીએ નહીં આ પ્રોજેક્ટને કે ભાઈ જો આ પેજમાં છે તારે આટલા ચેન્જીસ કરવાના છે. હવે જો એને ગોતવામાં જ અડધો દિવસ થઈ જાય કે ભાઈ ક્યાં છે, ચેન્જ તો કરવાનો ખબર પડી પણ કઈ ફાઇલમાં કરવાનો એ ગોતવામાં જ જો અડધો દિવસ થઈ જાય તો એ વેસ્ટેજ ઓફ ટાઈમ છે. તો નામ ઉપરથી ખબર પડી જવું જોઈએ કે આનું કામ આવું હોય છે. હજી એક આપણે ભૂલ કરી છે, શું? આ નામમાં હજી એક ભૂલ છે, શું છે? યુઝર માંથી થઈ જાય કોમન ફીડ લિસ્ટ પેજ. આનું નામ છે જે આપણે ફાઇલનું નામ આપ્યું એવું જ આપવું જોઈએ. પહેલા છે આપણે હંમેશા સ્ટેટલેસ વિજેટ બનાવીએ, કોમન ફીડ લિસ્ટ પેજ. અહીંયા આપણે અલ્ટર એન્ટર મારશું, પ્રોપર્ટી નો થઈ ગયો, આપણે કરશું મટીરિયલ. અહીંયા સુધીનું આપણને બધું અત્યારે જસ્ટ આપણે એવું જોઈએ છે કે જો હું અહીંયા ક્લિક કરું તો કોમન ફીડ લિસ્ટ પેજ લખાઈને આવી જાય. પછી આપણે જે કંઈ પણ ચેન્જ કરવા છે એ કરશું, પણ અત્યાર પૂરતું એવું રાખી કે આની ઉપર ક્લિક કરે તો અહીંયા સેન્ટરમાં પણ લખાઈને આવી જવું જોઈએ કોમન ફીડ લિસ્ટ પેજ. અહીંયા ક્લિક કરી તો મેસેજીસ એના માટે છે, હું અહીંયા બનાવું છું સ્કેફોલ્ડ. એક બાર તો છે જ ઉપર, એની જરૂર નથી હોતી. બતાવવાનું કામ આનું છે એટલે આપણે અહીંયા ટેક્સ્ટમાં આપશું અને આ કેમાં હોવું જોઈએ તો કે સેન્ટર. પછી એના પછી મેસેજીસ માટે તો આ સેમ છે એ
અહીં શું આવશે? ત્રીજું છે લિસ્ટ પેજ. અને આ શું થશે તો કે યસ અને એના પછી પ્રોફાઇલ. પણ કેવું? યુઝર. કોપી પેસ્ટ થઈ ગયું. અહીંયા આવશે યુઝર પ્રોફાઇલ પેજ. અહીંયા આવશે આ 4 પેજ છે આપણે બનાવેલા છે. આ ચારે ચાર છે જ્યારે યુઝર હોમ પેજ ઉપર ટેપ કરે તો આપણે ફીડ આવી જોઈએ, મેસેજ ઉપર ક્લિક કરે તો મેસેજીસ આવવા જોઈએ, સર્ચ ઉપર ક્લિક કરે તો સર્ચ આવવું જોઈએ, અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરે તો પ્રોફાઇલ પેજ છે ડિસ્પ્લે થવું જોઈએ. આવી આપણી રિક્વાયરમેન્ટ છે. એટલે ચારે ચાર માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ 4 છે પેજ આપણે બનાવી લીધા છે. હવે બતાવશું કઈ રીતના. આપણે કોઈ પણ રીતના અહીંયા બોડી પાર્ટની અંદર જો આપણે અહીંયા બોટમ નેવિગેશન બાર લઈ લીધું, એપ બાર લઈ લીધું. હવે આ સ્ક્રીનનો જે બોડી પાર્ટ છે એ ખાલી છે. એ બોડી પાર્ટની અંદર આપણે બતાવવાનું છે. તો અહીંયા હું લઈ લઉં બોડી પાર્ટ પહેલા. તો બાય ડિફોલ્ટ જો આ હોમ વાળું છે ને એ ક્લિકડ છે. આનો કલર અને આનો કલર અલગ છે. આપણે ક્યાંય અહીંયા આપેલો નથી, પણ એની મેતે છે એ બાય ડિફોલ્ટ એ સિલેક્ટેડ આવે છે. પણ એટલો મતલબ એ થયો કે જ્યારે પણ તમારી એપ્લિકેશન ઓપન થશે એટલે બાય ડિફોલ્ટ છે એ ફર્સ્ટ છે એ ક્લિકડ હશે, સિલેક્ટેડ હશે. તો તમારે ડિફોલ્ટ કંઈક સિલેક્ટેડ આપવું જોઈએ. આ મને ખબર છે કે બાય ડિફોલ્ટ છે એ મારે યુઝર ફીડ પેજ આપવાનું છે. તો હું અહીં આપી દઉં છું યુઝર કોમન ફીડ લિસ્ટ પેજ. કંટ્રોલ એસ. આવી ગયું કોમન ફીડ લિસ્ટ પેજ આવી ગયું. આમાં કઈ કન્ફ્યુઝન નથી. તો અહીંયા એક જ મૂક્યું હોય છે તો ચાલશે? નહીં ચાલે. મારે કોઈ પણ રીતના કંઈક એવું જોશે કે આની ઉપર ક્લિક કરું તો એનો કન્ટેન્ટ આવે, આની ઉપર ક્લિક કરવું તો એનો કન્ટેન્ટ આવે, અને આની ઉપર ક્લિક કરવું તો એનો કન્ટેન્ટ આવે. એક રસ્તો એ છે કે જો આની અંદર ઓન ટેપ આવી એક ઇવેન્ટ છે. બોટમ નેવિગેશન બારની ઓન ટેપ એક ઇવેન્ટ છે. એમાં વેલ્યુ મળે છે. મને નથી ખબર કે આ વેલ્યુ શું મળે છે. તો આપણે અહીંયા પ્રિન્ટ કરાવી વેલ્યુ ઓફ ઓન ક્લિક બોટમ નેવી બોટમ નેવ બાર આટલું જ લખું ડોલર વેલ્યુ. જે મળે એ આપણા માટે કંઈક કામનું હશે. મેં રન કર્યું અને વેઇટ કરું છું કે આ ક્યારે મળે, ક્યારે મળશે. હું ક્લિક કરીશ ત્યારે મળશે. તો અહીંયા મેં ક્લિક કર્યું, 1 મળ્યું. આની ઉપર ક્લિક કર્યું, 2 મળ્યું. આની ઉપર ક્લિક કર્યું, 3 મળ્યું. ને આની ઉપર ક્લિક કર્યું તો 0 મળ્યું. મતલબ શું મળ્યું? મને એની ઇન્ડેક્સ મળી.
હું જે બટન ઉપર ક્લિક કરું છું મને એની ઇન્ડેક્સ મળે છે કે આ આવડો જે એરે છે એમાં કઈ કઈ ઇન્ડેક્સ ઉપર ઈ પ્લેસ થયેલું છે. હવે જ્યારે 0 ઇન્ડેક્સ પ્લેસ થાય ત્યારે શું કરવાનું છે? કોમન ફીડ લિસ્ટ પેજ બતાવવાનું છે. જ્યારે મેસેજીસ ઉપર ક્લિક કરું તો મેસેજ વાળું પેજ છે એ બતાવવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરું ત્યારે સર્ચ બતાવવાનું છે અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરું ત્યારે પ્રોફાઇલ. આ ચારે ચારની વેલ્યુ ફિક્સ થઈ ગઈ 0 1 2 ને 3. તો આ વેલ્યુ મારે ગમે ત્યાંથી જોશે ક્યાંકથી. આ વેલ્યુ મારે ગમે ત્યાંથી જોશે એટલે હું ઉપર એક વેરિયેબલ બનાવી લઉં. આ કોન્સ્ટ કાઢવું પડશે અને ઇન્ડેક્સ છે ઇન્ટીજરમાં હોય. બોટમ નેવ ઇન્ડેક્સ ઇક્વલ ટુ 0. મેં 0 શું કામ લીધું? ઝીરો લેવાનું કોઈ પર્ટિક્યુલર રીઝન? કારણ કે બોટમ નેવિગેશન બારમાં 0 છે એ બાય ડિફોલ્ટ છે. જો એ બાય ડિફોલ્ટ અવડું આ સિલેક્ટેડ આવેલું છે એનો મતલબ 0 છે એ બાય ડિફોલ્ટ છે એટલે મેં 0 લઈ લીધું. કોપી કર્યું, અહીંયા ક્લિક કર્યું, અહીંયા છે આ આવડી આ વેલ્યુ છે એ આમાં સેટ કરી દીધી એટલે આનું કામ પતી ગયું. હવે આ જ્યાં ક્લિક થશે બોટમ નેવ ઇન્ડેક્સ અહીંયા હું આવી રીતના આપી દઉં કે ઇક્વલ ટુ 0 ઓર બીજી કોઈ રીત છે તો કે છે શું કરવાનું? એક ફંક્શન બનાવી નાખવાનું. એને શું રિટર્ન કરવાનું? વિજેટ ગેટ સિલેક્ટેડ વિજેટ. અહીંયા આપણે શું જો કે ઇન્ડેક્સ છે જ આપણી પાસે સ્વિચ કેસ સ્વિચ. અહીંયા શું આપશું? બોટમ નેવ ઇન્ડેક્સ કેસ 0. તો શું રિટર્ન કરવાનું છે? તો કે ભાઈ આવડું આ કોમન ફીડ લિસ્ટ પેજ. અહીંયાથી રિટર્ન કરાવી દઉં છું. કેસ 1 હોય તો એના પછી છે સર્ચ અકાઉન્ટ લિસ્ટ પેજ અને કેસ 3 ની અંદર રિટર્ન પ્રોફાઇલ પેજ. રિટર્ન 0 1 2 3 માટે થઈ ગયું. આપણને ખબર છે કે આની બહારની ઇન્ડેક્સ મળવાની નથી, છતાં પણ એક કઈ હોય ડિફોલ્ટમાં શું રિટર્ન કરશું? આવડું આ જ પેજ રિટર્ન. કારણ કે મેસેજ તો રિટર્ન નહીં થાય કારણ કે વિજેટ પાસ કરવાનું છે અને ડિફોલ્ટ એ યાદ છે, ડિફોલ્ટ એ 0 જ છે ને. આને શું કરશું? અહીંથી રેડી. આમાં વેલ્યુ સેટ થતી જશે, આમાં વેલ્યુ સેટ થશે એટલે એ પ્રમાણે અહીંયા છે એ ચેન્જ થશે અને અહીંયા ચેન્જ થશે એ પ્રમાણે આપણે અહીંયા થશે. પણ ક્યારે? જ્યારે આ ક્લિક થાય એટલે વેલ્યુ ચેન્જ થઈ. આ બોટમ નેવની વેલ્યુ ચેન્જ થવા ઉપર સ્ક્રીનમાં મારે ચેન્જ જોઈએ છે તો કે હા જોઈએ છે. તો અહીંયા શું કરીશ? સેટ સ્ટેટ બાય ડિફોલ્ટ આવતી નથી. શું કામ? કારણ કે આ સ્ટેટલેસ વિજેટ છે. સ્ટેટલેસ વિજેટમાં બાય ડિફોલ્ટ આવે નહીં સેટ સ્ટેટ, એટલે આપણે એને કરવું પડે કન્વર્ટ ટુ સ્ટેટફુલ. હવે શું કરશું? તો અહીંથી સેટ સ્ટેટ રન કર્યું. જ્યારે પણ આપણે લોગ જોવો એટલે રન વિન્ડોમાં આપણે જઈને લોગ છે હંમેશા જોઈ લઈએ. ક્લિયર કરવાના હોય તો અહીંથી આપણે ક્લિયર કરી લીધા. હવે મેસેજીસ ઉપર ક્લિક કરું તો ચેન્જ થવું જોઈએ તો કે હા થવું જોઈએ. થઈ ગયું. અહીંયા ક્લિક કરું તો અહીંયા થાય છે તો કે આ થાય છે. અહીંયા ક્લિક કરું તો અહીંયા ચેન્જ થાય છે. ચેન્જ થાય છે પણ આનો કલર તો ચેન્જ નથી થતો સિલેક્ટ થયું તો. જે આપણે અહીંયા ચેન્જ જોતો, અહીંયા જે મારે ચેન્જ જોતો હતો એ ચેન્જ થઈ ગયો પણ અહીંયા તો ચેન્જ નથી થતું ને. આ જો આ ક્યાં ચેન્જ થાય? એ કેમ નહીં ચેન્જ થતું હોય? તો આપણે આને સેટ સ્ટેટ થશે, સેટ સ્ટેટ કોલ થશે એટલે શું થશે?
સેટ સ્ટેટ થાય તો શું થાય? સ્ટેટફુલ વિજેટમાં સેટ સ્ટેટ મેથડ કોલ થઈ એનો મતલબ શું થયો? સેટ સ્ટેટ મેથડ શું કરે? બિલ્ડ મેથડ છે એ પાછી કોલ કરી. બિલ્ડ મેથડ પાછી કોલ કરી એટલે આપણે બોડીની અંદર છે એવો આપણે કોડ લખેલો છે કે બોટમ નેવ ઇન્ડેક્સ 0 હોય તો આ, 1 હોય તો આ, 2 હોય તો આ, 3 હોય તો આ. પણ આ બોટમ નેવિગેશન બાર ને કીધું છે કે બાય ડિફોલ્ટ કયું સિલેક્ટેડ રાખવાનું છે એને? ના. તો એને કેવું પડે કે ભાઈ જો જ્યારે પણ તું સેટ થા ત્યારે તારે આવડિયા ઇન્ડેક્સ ને સિલેક્ટેડ રાખવાની. તો આમાં કંઈક ઇન્ડેક્સ જેવું હોય જોઈએ તો એમાં છે આ રહ્યું કરંટ ઇન્ડેક્સમાં કઈ તો કે બોટમ નેવ ઇન્ડેક્સ. જોઈ ગયું? આની ઉપર ક્લિક કરું તો આનો કલર ચેન્જ થયો, આની ઉપર ક્લિક કરું તો આનો ચેન્જ થયો. હવે થવા માંડ્યું. તો આનો મતલબ એવો થયો કે બાય ડિફોલ્ટ મારે કોઈ પર્ટિક્યુલર પેજ જ છે સિલેક્ટેડ રાખવું હોય તોય થઈ શકે. તો અહીંયા 0 ની જગ્યાએ 2 રાખું તો કયું સિલેક્ટેડ આવશે? તો છે આ સર્ચ વાળું સિલેક્ટેડ આવવું જોઈએ. અને રન કરી અને ચેક કરી કે સિલેક્ટ તો જો આવશે હમણાં. સર્ચ અકાઉન્ટ પેજ છે સિલેક્ટેડ. 2 ની જગ્યાએ હું કરું છું 3 અને રન કરું તો શું થશે? પ્રોફાઇલ પેજ છે સિલેક્ટેડ આવવું જોઈએ. રન. યુઝર પ્રોફાઇલ પેજ છે સિલેક્ટેડ આવી. મતલબ આ પ્રોપર કામ કરે છે. પણ હજી મારે આમાં શું જોઈએ છે કે ભાઈ આવો લીલો બ્લુ કલર નહીં, મારે જોઈએ છે મારો કસ્ટમ કલર. તમે જોયા છે ઘણી અલગ અલગ એપ્લિકેશનમાં અલગ અલગ કલર હોય. તો આપણે આપણો કલર છે ક્યાંકથી તો સેટ કરી શકતા હોવા જોઈએ. તો કે જોઈએ બેકગ્રાઉન્ડ કલર છે, ફિક્સ કલર છે, આપણે તો સિલેક્ટેડ કલર જોઈએ. તો આ રહ્યો સિલેક્ટેડ કલર. તો સિલેક્ટેડ આઇટમ કલરમાં મારે જોઈએ છે કલર્સ ડોટ રેડ. રેડ કલર શું કામ? કારણ કે રેડ કલર છે એ અંધારામાં ઇઝીલી દેખાય. શું કામ છે એ રેડ કલર જ હોય? કારણ કે રેડ કલર છે એ અંધારામાં દેખાય. તમે રાતના જે જાતા હોય કોઈ પણ બાઇકમાં કારમાં તો બેક એન્ડમાં બેક લાઇટ છે હંમેશા રેડ જ હોય. રેડ કલર છે હંમેશા દૂરથી દેખાય. ઇમરજન્સીનું સિગ્નલ કયું હોય? રેડ. રેડ કલર છે એ બધી જ જગ્યાએ છે એ ઇમરજન્સી વખતે યુઝ થયેલ. આપણે અત્યારે દેખાવું જોઈએ એના માટે રેડ યુઝ કર્યું. તો નો દેખાય ત્યારે એનો કલર હોવો જોઈએ. અનસિલેક્ટેડ આઇટમ કલર એનો કલર આપણે કરી નાખી. બીજો કયો કલર હોય? ન્યુટ્રલ નો કલર કયો હોય? યેલો. ગ્રીન, યેલો ને રેડ આવી 3 લાઈટ આવતી પેલા. હવે તો ગ્રીન ને રેડ બે જ આવે છે ટ્રાફિક સિગ્નલ ઉપર, બાકી પેલા 3 આવતી. રેડ, ગ્રીન ને યેલો. યેલો ક્યારે આવે? વેઇટ માટે આવે. હવે તો ઓલું ટાઈમર આવી જાય પણ એના બદલે પેલા યેલો લાઈટ આવતી. અમુક અમુક જગ્યાએ બદલાવી નહીં હોય તો આવતી હશે. આ રન કર્યું એટલે જો આ યેલો ચાલ્યું. આપણને ખબર પડી ગઈ કે ક્લિક કરે છે તો અપડેટ થાય છે. હજી મારે એવું જોઈએ છે કે જે સિલેક્ટેડ હોય ને એમાં જ લેબલ દેખાવું જોઈએ, બાકીનામાં લેબલ ન દેખાવું જોઈએ. સિલેક્ટેડ સો સિલેક્ટેડ લેબલ્સ. જે સિલેક્ટેડ હોય એના લેબલ દેખાવા જોઈએ. તો કે હા. તો અનસિલેક્ટેડ નહીં હોય. બે ગયા. રેડી? જો આ ચાલુ થઈ ગયું હરખું વ્યવસ્થિત. નાખવું જોઈએ એરે લિસ્ટ છે એ બનાવી નાખવું જોઈએ. એરે લિસ્ટ. લિસ્ટ શેનું બનાવવાનું છે? કયા ડેટા ટાઈપનું? વિજેટ. વિજેટ છે એ શું છે? વિજેટ છે એ પ્રોગ્રામેટિકલી જોવો તો શું છે? ક્લાસ. ક્લાસ છે. W છે એ કેપિટલ છે. ઇટ મીન્સ વિજેટ ઇઝ a class. Class is a special type of a special data type.
એટલે એનો શું બને, જે ડેટા ટાઈપ હોય એનું શું બને, એજ ઇઝ ઇક્વલ ટુ ધીસ. પેલું ઉપાડ્યું કંટ્રોલ એક્સ, 0 ઉપર જેને મૂકવાનું હોય એને 0th ઇન્ડેક્સ ઉપર મૂકશું. 1 ઇન્ડેક્સ ઉપર જેને મૂકવાનું હોય છે એને આપણે 1 ઇન્ડેક્સ ઉપર અહીંયા મૂકશું. 2 ઇન્ડેક્સ ઉપર જેને મૂકવાનું હોય છે અને 3rd ઇન્ડેક્સ ઉપર જેને મૂકવાનું હોય છે કંટ્રોલ એક્સ. હવે આ ફંક્શનની જરૂર નથી અને અહીંયા આને આ બની ગયું લિસ્ટ આપણું. કોપી અહીંયા બોડીમાં છે વિજેટ્સના એરેમાંથી કયું વિજેટ ડિસ્પ્લે કરવું એ આપણને બોટમ ને ઇન્ડેક્સ ઉપરથી મળી. હવે આને રન કરી હાલે છે કે નહીં પેલું આપણી પ્રાયોરિટી છે. એરર નથી આવી. આની ઉપર ક્લિક કર્યું, આયલું આયલું. ધીસ ઇઝ ઓપ્ટિમાઇઝેશન. આપણે ઓપ્ટિમાઇઝ કર્યું. આમાં તમે શું શીખ્યા? આપણે આખું આવડું આજે આપણે બનાવ્યું બોટમ નેવિગેશન બાર ની, એ ઇનફાઇનાઇટ નો હોય, એ ફાઇનાઇટ હોય. 3 આપો, 4 આપો, મેક્સિમમ 5 આપો. 5માં તો કેવું હોય કે અહીંયા છે તમે એક વધારાનું બટન મૂકો કંઈક એડ કરવા માટે, પછી એનાથી વધારે બટન્સ નો હોય. તમારી પાસે 7 તમારે છે મેનુ આઇટમ્સ જોઈએ છે, તો 7 મેનુ આઇટમ્સ અહીંયા ફિઝિબલ નથી કે તમે મૂકો. જો મૂકી શકાતા હો તો વોટ્સએપ ઉપર 3 ડોટ્સ ની અંદર વધારાના મેનુ નો મૂકે, ત્યાં જ લાઈન કરી દે. વોટ્સએપ ની છે એ લોકો તો બહુ જાયન્ટ કંપની એટલે વિચારીને કંઈક કર્યું હોય છે, એને છે એ 4 મૂક્યા. અહીંયા આપણે આવડા મૂકવા હોય તો એ શું થાય, એક્શન બાર ની અંદર મૂકી દઈએ આપણે, અહીંયા એફ બાર ની અંદર છે મૂકી દઈએ. પણ મારે એવું નથી જોતું. મારે જોઈએ છે અહીંયા 3 ડોટ્સ, જેને કહેવાય ડ્રોવર. જેને કહેવાય ડ્રોવર. તમે ઘણી એપ્લિકેશનમાં જોઈએ કે અહીંયા 3 લાઈન હોય વર્ટિકલ, 3 લાઇન્સ હોય, બટ એની ઉપર તમે ક્લિક કરો એટલે છે એ અડધી પડધી સ્ક્રીન રોકી લે એટલું છે એ ડ્રોવર ઓપન થાય. તો એ ડ્રોવર મૂકવું હોય તો એ પાછું સ્કેફોલ્ડ ની અંદર જ છે એક ડ્રોવર નામનું પેરામીટર. ડ્રોવર છે ડ્રોવર. તો ડ્રોવર ની અંદર શું બોટમ નેવિગેશન બારમાં શું પાસ કર્યું આપણે, બોટમ નેવિગેશન બાર નો ઓબ્જેક્ટ. તો ડ્રોવર ની અંદર એ શું પાસ કરશું તો કે ડ્રોવર નામનો ઓબ્જેક્ટ. ડ્રોવર કામ પૂરું થઈ ગયું. અને આપણે રન કરી, જો આવી ગયું, કઈ આપણે આઇકન સેટ નથી કર્યો, કઈ નહીં, ખાલી ડ્રોવરમાં ડ્રોવર પાસ કર્યું એટલે 3 ડોટ્સ આવી ગયા, 3 લાઇન્સ. આ થઈ ગયું ઓપન. ક્લિક કરીએ એટલે ઓપન થઈ જાય છે આપણું. 90% તો કામ પતી ગયું. હવે ડ્રોવરમાં શું જોઈએ છે, તો જનરલી શું હોય કે ભાઈ જ્યારે અહીંયા ક્લિક કરીએ એટલે પહેલા તો અહીંયા કઈ ફોટો આવે યુઝરનો, એના પછી નામ આવે, એના પછી ઈમેલ એડ્રેસ આવે. આવું જનરલાઇઝ બધી એપ્લિકેશનની અંદર આવતું જ હોય. તો એ ફ્લટરની ખબર હતી એટલે એને એક આટલા પેરામીટર્સ છે, આટલા પેરામીટર્સ માંથી આપણે સેટ કરવાનું છે. તો આપણે શું આપશું, પેલા ચાઇલ્ડ આપશું. ચાઇલ્ડમાં આપણે વર્ટિકલ સેટ કરવું છે કે હોરિઝોન્ટલ? વર્ટિકલ તો કયું વિજેટ લેશું, કોલમ વિજેટ. કારણ કે મલ્ટિપલ વિજેટ સેટ કરવા, એક જ કરવું હોત તો એક વિજેટ ગમે કન્ટેનર કે એવું લઈ લે, સેન્ટર કે. પણ હવે મારે જોઈએ છે વ્યવસ્થિત આમ આઇકન ને એવું બધું આવે, એના માટે આપણે યુઝ કરશું ડ્રોવર. યુઝર અકાઉન્ટ ડ્રોવર હેડર. આવું ઇનબિલ્ટ છે, આપણે બનાવેલું નથી. અકાઉન્ટ નું નામ તો મારું નામ આપી દો અત્યારે, મેહુલ. આગળ શું આવે તો કે ભાઈ, પણ આ કેમાં આપવું પડશે નામ, ટેક્સ્ટ વિજેટ ની અંદર. ટેક્સ્ટ
ઈમેલ એડ્રેસ, તો ઈમેલ એડ્રેસ આપી દેશું. જે યુનિવર્સિટી આપણને આપ્યું છે તો એ જ એડ્રેસ છે, અહીંયા આપણે ચીપકાવી દેશું. અને રન કરી લઈ. આવી ગયું, નામ આવી ગયું, ઈમેલ એડ્રેસ આવી ગયું, નામ છે અને આ છે એ સેટ થઈ ગયું. હજી આપણે જોઈએ છે ફોટો. તો ફોટો ક્યાં આપશું? કંઈક આની અંદર હોવું જોઈએ. એરો કલર, કરંટ અકાઉન્ટ પિક્ચર, કરંટ અકાઉન્ટ સાઇઝ, અલગ ઘણું બધું, અધર અકાઉન્ટ પિક્ચર્સ. આપણે જોઈએ છે અકાઉન્ટ પિક્ચર, તો એમાં આપશું સર્કલ. સર્ક્યુલર અવતાર એક વિજેટ છે, એનો આપણે યુઝ કરશું. એની અંદર પાછું ચાઇલ્ડ આઇકન આપી દઈ. આઇકન્સ ડોટ આવી ગયું આઇકન. પણ જો ઇમેજ મૂકવી હોય તો જોઈએ આપણે એસેટ્સ ની અંદર કઈ પડી છે. આ પડી છે. ડાઉનલોડ ની અંદર પડી છે. ટ્રાય કરીએ કે આવડી આવે તો આઇકન નીકળી જશે. એની જગ્યાએ શું આવશે? અને અસેટ્સ છે એ આખું અહીંથી કોપી કરી લઈ. જો જ્યારે પણ તમારે અસેટ્સ ની ઇમેજ નો પાથ કોપી કરવો હોય ને, રાઈટ ક્લિક, કોપી પાથ એન્ડ રેફરન્સીસ, એમાં તમને આખું કહેશે કે ક્યાંથી જોઈએ. તો આપણે આવડવા જોઈએ, એટલે અહીંથી કોપી કરશું એટલે અહીંયા આપણે કરી દેશું પેસ્ટ. થઈ ગયું. સર્ક્યુલર નથી એવું પણ આવી ગયું. આમાં તમારે ઇમેજ ને બોર્ડર રેડિયસ ને બધું આપવાનું. અહીંયા ઘણું બધું છે, રેડિયસ છે, ઘણું બધું છે, પણ આપણે અત્યારે એમાં આગળ નથી વધતા, નકર આ ડ્રોવર રહી જશે. હવે આપણે શું જોઈએ છે? હજી તો વાર. હવે આપણે એ શું જોઈએ? તો અહીંયા છે મારે મેનુ આઇટમ્સ જોઈએ છે. અહીંયા તમારે બેકગ્રાઉન્ડ નું કલર બલર ડેકોરેશન ની બધું છે. ડેકોરેશનમાં તમારે ડેકોરેશન, ઇમેજ ટ્વીન, ઘણું બધું છે. બોક્સ ડેકોરેશન છે તો બોક્સ ડેકોરેશન જ આપી. કલર કલર્સ ડોટ રેડ, તો રેડ કલર છે એ કરી દેશે. હવે આ કોલમ ની અંદર મારે જોઈએ છે 10 મારે જોતા હશે તો હું શું યુઝ કરીશ? જો લિસ્ટ આઇટમ, લિસ્ટ વ્યૂ. યસ, કોલમ ની અંદર આપણે લિસ્ટ વ્યૂ યુઝ કરો, પણ એની અંદર નો આવે તો એની અંદર વહી જાય. આખે આખું સ્ક્રોલ લઈ. પેલા આપણે એરર ગોતી કે એરર શું. અહીંયા હું લખું છું લિસ્ટ આઇટમ, લિસ્ટ સ્ટાઇલ, સોરી, લિસ્ટ સ્ટાઇલમાં પેલું છે ટાઇટલ, એમાં ટેક્સ્ટ, હોમ. હોમ આવી ગયું. અહીંયા શું જોઈ છે બીજું? કે અહીંયા ખબર પડી જાય ને કે ક્લિક કરવાનું. કેમ ખબર પડે? એરો હોય તો ખબર પડે કે આની ઉપર ક્લિક કરવાનું. તો અહીંયા આવશે ટ્રેઇલિંગ આઇકન, આઇકન્સ ડોટ
આવી ગયું. ચારે ચાર આપણે અહીંયા મૂકી દઈએ. પેલું હોમ, બીજું મેસેજ, એના પછી આવશે સર્ચ અને પ્રોફાઇલ. જો કે આપવાનું ન હોય, ઓટોમેટિક અહીંયા આવી જ જાય. હવે લાસ્ટ મારે અહીંયા છે લોગ આઉટ નું બટન જોઈએ છે. મારે અહીંયા છેલ્લે છે લોગ આઉટ લખે, અહીંયા વચ્ચે કઈ આવવું જોઈએ નહીં. આવું મારે જોઈએ છે તો આપણે શેનો યુઝ કરશું આમાં? શું યુઝ કરશું? હવે મારે શું જોઈએ છે? અહીંયા માની લો કે એક જ વિજેટ હોય અને અહીંયા મારે લોગ આઉટ નું બટન જોઈએ છે. વચમાં જગ્યા હોય તોય ભલે, ન હોય તોય ભલે. તો હું શેનો યુઝ કરી શકું? એક છે એક્સપાન્ડેડ, કે ભાઈ જેટલી જગ્યા હોય એ આપણી વધે. એની અંદર આપણે આપશું લિસ્ટ ટાઇલ. એરર નથી આવી એટલે હાલશે. એની અંદર ટાઇટલ, ટેક્સ્ટ, લોગ આઉટ અને લોગ આઉટમાં ટ્રેઇલિંગ આપવાનું તો નો આવ્યું. મતલબ એક્સપાન્ડેડ કામ કર્યું નહીં. તો હવે શું કરશું? પેલા તો આને છે ને અહીંયા કોપી કરી અને બાઈને લઈ લઈ. એક્સપાન્ડેડ આયલું નહીં હાલો એટલે આપણે એમાંથી બહાર નીકળી ગયા. લોગ આઉટ આવ્યું. લોગ આઉટ વહી જવું જોઈએ નીચે, ગમે એ થાય. ઓકે, બીજું સોલ્યુશન ઈ કે આ બધાને હું એક કોલમમાં લઈ લઉં. રેપ વિથ આવે, કોલમ ની અંદર આપણે આ કોલમ લીધી અને અહીંયા આપણે આપી દઈ ક્રોસ એક્સિસ ના મેઇન એક્સિસ આવશે ને, મેઇન એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્પેસ. આવું થયું, આવું નથી જોતું. મતલબ આ તો નથી આવતું, એટલે કાઢ નાખો. ઓકે, હા આમ કરી હાલો. આને આમાં લઈ લે એવું કહેવાનું છે. અહીંયા લઈ લીધું. પણ એક શું આવ્યું વધારે આમાં? કોલમ. તો કોલમ થી છે એક વધારાનું લેવાથી આપણું અહીંયા કામ થઈ ગયું. હજી એક એવું વિજેટ છે કે જે વચમાં સ્પેસ મૂકીને તમને દઈ દે. આ કામ છે સાઇઝ બોક્સ કેવી રીતે? એમાં તો ફિક્સ હાઈટ વિથ દેવી પડે ને. અહીંયા આપણે મૂકશું એક સ્પેસર. સમજાણું? વધારાની કોલમ એડ નો કરવી હોય, કોમ્પ્લેક્સ નો બનાવવું હોય તો ઓલું કોમ્પ્લેક્સ થઈ ગયું. કોલમ ની અંદર કોલમ આવી, કોમ્પ્લેક્સ નો કરવું હોય તો કામ છે અહીંયા પતી જાય. બેમાં એક વિજેટ તો વધારાનું એડ કરવાનું થાય જ છે. તો એક સ્પેસર નામનું વિજેટ છે કે કોડની કોમ્પ્લેક્સિટી વધાર્યા વગર એક વધારાનું વિજેટ એડ થાય અને એ જગ્યા મૂકી દે તમે. રેડી? આની ક્લિક ઇવેન્ટ છે આપણને અહીંથી મળશે. તો લિસ્ટ સ્ટાઇલ ની અંદર શું આવશે? એક આપણે એક વસ્તુ અત્યારના આમાં ભૂલ કરેલી છે, કોઈને દેખાય તો
આમાં ઓપ્ટિમાઇઝેશન કે થઈ શકે એમ છે તો થઈ શકે એમ છે. ક્યાં લિસ્ટ સ્ટાઇલ નો એક ફંક્શન બનાવીને એટલે અહીં ઓટોમેટિક છે ઓન ટેપ એમાં જ વહી જશે એટલે એનું ફંક્શન એમાં પાસ થઈ જશે. ફંક્શન ની અંદર ફંક્શન પાસ કરાવી દેવાનું. હાલો બનાવી જ નાખી. widget get drawer મેનુ. 3 વસ્તુ પાસ કરવાની છે. કઈ કઈ? પહેલા તો ટાઇટલ, પછી આ રિક્વાયર્ડ નથી, આ તો આવા આવશે જ. અને ઓન ટેપ. ઓકે. અને હવે આ છે આને ટાઇટલમાં આપણે આપશું હોમ. ઓન ટેપ ની અંદર ફંક્શન આને રિપ્લેસ કરી દેશે. મેસેજીસ બધાની ક્લિક ઇવેન્ટ છે. અહીંયા આઈડિયલી એવું છે કે હોમ એટલે 0. એ જ સિન્ટેક ઓલામાં આપણે પાસ કરેલું છે. હું અહીંથી કરીશ બોટમ નેવ ઇન્ડેક્સ ઇક્વલ ટુ 0 સેટ સ્ટેટ. આમાં મેસેજીસમાં 1 2 અને આની અંદર આવશે 3. રન કરી હાલે છે કે નહીં જોઈ લઈ. આપણે કોમન કરવાની ટ્રાય કરી કે કોમન રહે. જો 4 ઉપર આવ્યું હવે આમાં જઈ આમાં હું ક્લિક કરું નો થયું. કદાચ એવું બને કે આ ઇવેન્ટ જ ક્લિક નો થઈ હોય. જો એ 0 વાળી ક્લિક થઈ કે નો થઈ તો આપણને ખબર પડે. રિસ્ટાર્ટ થઈ ગયું. હાલો હવે અહીંયા જઈ હોમ નો મળી. એનું કારણ આ કેમ આવું છે? હવે જોઈ
જો આપણે એક ભૂલ કરી, એકચ્યુઅલમાં શું કરવાનું આવે, આ તો નીકળી જશે પણ નામ બદલાયું ને એ અલ્ટર શિફ્ટ આર કરીને બતાવવાનું હતું, એટલે એરર નો આવે. અને આ અહીંથી નીકળી જશે. અત્યારે તો આપણે એક આ ખાલી સોલ્યુશન ગોઈતું છે, જો થાય તો આગળ વધારવાનું, નહીતર આવ્યું. મેસેજમાં મેસેજ વાળું પણ આ જાતું નથી, તો શું કરશું, તો અહીંયા કરશું જોઈએ ચાલે છે કે નહીં, મને નથી ખબર ચાલે કે નહીં. આપણે 0 ઉપર ક્લિક કરી ચાલ્યું, પણ બીજા બધામાં નહીં ચાલે કારણ કે એમાં પોપ કરેલું. હોમ, મેસેજ, સર્ચ અને પ્રોફાઇલ. ખાલી એ જ નથી, એને અપ્રોપ્રિએટ જે આવડો આઇકન છે એ ચેન્જ થઈ. જો અત્યારે પ્રોફાઇલ ઉપર છે, પ્રોફાઇલ છે, આપણે હોમ ઉપર ક્લિક કરું તો હોમ ઉપર ક્લિક થઈ જાય. એટલે બે વચ્ચે એક જ વેરિયેબલની મદદથી આપણે સિંક્રોનાઇઝેશનમાં પ્રોગ્રામિંગ અત્યારે કરેલું છે. હવે એક ટેકનિકલ વાત, એલર્ટ બતાવવા માટે, જો આ તો બધાયમાં હોય, એલર્ટ તો બધાયમાં આવે, વેબની અંદર આવે, વિન્ડોઝની અંદર આવે, ગેમની અંદર આવે. તો હવે જ્યારે પણ તમને એમ લાગે કે તમારે એલર્ટ બતાવી છે, તો ફ્લટરની અંદર રેડીમેડ એક એલર્ટ ડાયલોગ બનેલો પડ્યો જ છે. લખવાનું void show alert, show ડાયલોગ. ડાયલોગ છે એમાં કન્ટેક્સ્ટ અને બિલ્ડરની અંદર બિલ્ડર આવ્યું, એનો મતલબ શું થયો, એ શું કરે બિલ્ડર, વ્યૂ બિલ્ડ કરવાનું કામ. જ્યાં પણ બિલ્ડર આવે ને સમજી લેવાનું કે વ્યૂ ને આખું બિલ્ડ કરવાનું કામ એની અંદર, મતલબ એલર્ટ ડાયલોગ આખો બનાવવાનું કામ આની અંદર થાય. રિટર્ન એલર્ટ ડાયલોગ, એલર્ટ ડાયલોગ બિલ્ડ કર્યો. એની અંદર ટાઇટલ પહેલા તો કે ભાઈ આર યુ શ્યોર વોન્ટ ટુ લોગ આઉટ ફ્રોમ ધીસ એપ્લિકેશન. ટાઇટલ કેમાં આવશે, ટેક્સ્ટ ની અંદર. બીજું શું આવશે, કન્ટેન્ટ. ટાઇટલમાં નહીં આવે પણ આ જે લખ્યો આર યુ શ્યોર વોન્ટ ટુ આની અંદર આવશે, સોરી કન્ટેન્ટમાં આવશે. કંટ્રોલ એક્સ, કંટ્રોલ વી, કંટ્રોલ વી, અને અહીંયા શું આવશે, શું આ એલર્ટ શેના માટેની છે, શોર્ટમાં લે આપણે લોગ આઉટ હોય ક્વેશ્ચન માર્ક. અને આને આપણે શું પૂછી, ક્વેશ્ચન જ પૂછી કે આર યુ શ્યોર વોન્ટ ટુ લોગ આઉટ, તો અહીંથી કાઢી નાખી. બે માંથી એક જગ્યાએ રાખી શકો, નિયમ નથી પણ બે જગ્યાએ ક્વેશ્ચન ન પૂછી શકાય. હવે કેટલા બટન્સ આપણે એને દેવા છે. ઘણી વાર કેવું હોય કે ભાઈ તમારું ઇન્ટરનેટ બંધ છે, તેમાં યસ ને નો આવે, એને કહેવાનું ન હોય કે ચાલુ છે કે બંધ. આપણે એને કહીએ છીએ કે તમારું ઇન્ટરનેટ બંધ છે, ખાલી એલર્ટ બતાવી, તો એક જ આવે. અને આમાં તો આપણે પૂછીએ કે તમારે બહાર નીકળવું છે કે નથી નીકળવું, તો બે આવે, યસ ઓર નો. તો અહીંયા શું કરશું, એક્શન્સ નામનું જે આખું વિજેટ, આમાં એક કરતા વધારે બટન જોઈએ છે. એકય આવે, એકય નો આવે, બે આવે,
ત્રણેય આવે ને પાંચેય આવે. તમારે જેટલા બટન મૂકવા હોય એટલા બટન તમે અહીંયા એક્શન્સ લિસ્ટ ઓફ વિજેટ, તમારે લિસ્ટ ઓફ વિજેટ પાસ કરી દેવા. મારે પેલું જોઈએ છે ટેક્સ્ટ બટન. મારે કઈ બેકગ્રાઉન્ડ નથી જોતું, કઈ નથી જોતું, ખાલી બટનની ટેક્સ્ટ જોઈએ છે. તો અહીંયા લખીશ ટેક્સ્ટ, યસ, અને બીજું આવશે નો. આ બની ગયું. ક્યાં દેવાનું છે? તો કે ભાઈ આ જે છે લોગ આઉટ એની ક્લિક ઇવેન્ટ ઉપર. અહીંયા ગયા, લોગ આઉટ ઉપર ક્લિક કર્યું. લોગ આઉટ, આર યુ શ્યોર વોન્ટ ટુ લોગ આઉટ ફ્રોમ ધીસ એપ્લિકેશન? એટલે એને ટાઇટલ માટે કંઈક અલગ છે, ટેક્સ્ટ ને ફોન્ટ ને બધું વાપર્યું છે, મતલબ ફોન્ટ ફેઝ, ફોન્ટ વેઇટ. આના માટે ફોન્ટ વેઇટ યસ અને નો. યસ હંમેશા આ બાજુ હોય જનરલી, એટલે આપણે આને ચેન્જ કરી નાખીએ. પાછું રન કરવું પડશે. અને અહીંયા શું થવું જોઈએ? પેલા છે એ નેવિગેટર ડોટ પોપ થવું જોઈએ, અને પછી છે એલર્ટ છે એ દેખાવી જોઈએ. અથવા ગમે ત્યારે એલર્ટ દેખાય ત્યારે પેલા છે નેવિગેટર પોપ. ના તો કદાચ એપ્લિકેશન બંધ કરી દે. આપણે અહીંથી પાછું રન કરી લોગ આઉટ ઉપર આપણે ક્લિક કરી. આર યુ શ્યોર વોન્ટ ટુ લોગ આઉટ? યસ કે નો? અત્યારે કાંઈ થતું નથી, પણ નો કરે તો ખાલી ડાયલોગ બંધ કરી દેવો છે. તો અહીંયા નો ની અંદર એની ક્લિક ઇવેન્ટ ની અંદર નેવિગેટર ડોટ પોપ. હવે આમાં નો ક્લિક કરશું તો આ વહી જશે. રન કરવું પડશે. લોગ આઉટ, નો. રેડી? આ જે એલર્ટ ડાયલોગ છે એ મટીરિયલ થીમનો એન્ડ્રોઈડનો ડાયલોગ છે. હવે તમારે એન્ડ્રોઈડ વાળો ડાયલોગ ન જોતો હોય તો તમારે અહીંયા લખવાનું 100 ડાયલોગની જગ્યાએ 100 કુપરટીનો ડાયલોગ, અને આ એલર્ટ ડાયલોગની જગ્યાએ કુપરટીનો એલર્ટ ડાયલોગ છે એ પાસ. બાકી બધું એઝ ઇટ ઇઝ છે. રન કરી, એટલે મતલબ એલર્ટ ડાયલોગમાં મટીરિયલ થીમ હતી, હવે છે એ કુપરટીનો થીમ છે એ સેટ થઈને ડાયલોગ આપણને દેખાશે. થઈ ગયું? આ કુપરટીનો થીમ. આર યુ શ્યોર વોન્ટ ટુ લોગ આઉટ? યસ અને નો. તો કે ભાઈ ના, અમારે લોગ આઉટ થવું નથી.